નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, પેન્શન ધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। હું આપનો દોસ્ત ભાવેશ મકવાણા સ્વાગત કરું છું ખરા દિલથી આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ। ખૂબ સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવ્યો છું। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના ડીએડીઆર અંગે એક આવ્યું છે નવીનતમ અપડેટ। તેમજ હવે પેન્શનરોને મોંઘવારી સામે લડવામાં રહેશે સરળતા। તો મિત્રો વિડીયોમાં વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને સમજાઈ જશે। સાથે સાથે બીજી પણ એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલ ઉપર નવા હો, આપણી આ ચેનલનો વિડીયો પહેલીવાર જોતા હો, અથવા તો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ તમને નમ્ર વિનંતી છે કે રોજે રોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડીએમાં વધારો 2025। સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા દિવસોથી આ વર્ષે જાન્યુઆરીથી ડીએ મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો કર્મચારીઓની આ રાહ જોતા સરકારે જાહેરાત કરી છે કે હોળી પહેલાં મોંઘવારી ભથ્થું વધારવામાં આવશે। આના કારણે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે। તેમજ સરકાર તરફથી ડીએ અંગેના નવીનતમ અપડેટ પાછળના કારણો જાણીએ મિત્રો। તો કેન્દ્રીય કર્મચારીઓની ડીએ અંગેનો રાહનો અંત આવવાનો છે। તેની રકમ ટૂંક સમયમાં કર્મચારીઓના ખાતામાં જમા કરવામાં આવશે। તો તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓને 6 માસિક ધોરણે વર્ષમાં 2 વાર ડીએ આપવામાં આવે છે। તો ડીએમાં પહેલો વધારો જાન્યુઆરીથી અમલમાં આવશે અને બીજો ડીએ વધારો 1 જુલાઈથી અમલમાં આવશે। તો આ અંગે સરકાર તરફથી એક મોટું અપડેટ આવ્યું છે કે આ વર્ષના પહેલા 6 મહિના માટે ડીએમાં વધારો હોળી પહેલાં જાહેર કરવામાં આવશે અને તે ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે। તો ડીએ વધતા જ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મદદ મળશે। તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓને ભેટ આપવાનું કામ શરૂ કર્યું હતું, જે હેઠળ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી હતી। તો હવે ડીએ અંગે પણ રાહતના સમાચાર મળ્યા છે। તો આ વખતે હોળીનો તહેવાર 14 માર્ચે છે। તો સામાન્ય રીતે દર વર્ષના પહેલા ભાગ માટે ડીએની જાહેરાત હોળીની આસપાસ કરવામાં આવે છે। તો આ વખતે સરકાર હોળી પહેલાં તેમના કર્મચારીઓ માટે ડીએ વધારાની જાહેરાત કરશે। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો થશે। તો ડીએમાં આ વધારો 7મા પગાર પંચ હેઠળ થવાનો છે। આ પછી 7મા પગાર પંચ હેઠળ બીજા ભાગમાં પણ ડીએ વધારો કરવામાં આવશે। તો આ વર્ષનો પહેલો ડીએ વધારો જાન્યુઆરીથી થવાનો હતો, પરંતુ તેમાં વિલંબ થયો છે। આ કારણોસર જ્યારે પણ આ વધારો થશે ત્યારે બાકી રકમ બાકી પણ આપવામાં આવશે અને તે 1 જાન્યુઆરીથી અમલી માનવામાં આવશે મિત્રો। તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના બાકી રહેલા પગાર સાથે ડીએ માર્ચમાં મળવાની અપેક્ષા છે। તો તમને એ પણ જણાવી દઈએ કે સરકાર દ્વારા જાન્યુઆરીના ડીએ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી। ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાને કારણે પગારમાં આટલો વધારો થશે। તો મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડીએ નક્કી કરવામાં આવે છે। તો ડિસેમ્બર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટા આવતાની સાથે જ નક્કી કરવામાં આવશે કે જાન્યુઆરીથી કર્મચારીઓને કેટલું ડીએ મળશે। તો અત્યાર સુધી એઆઈસીપીઆઈના નવેમ્બર 2024 સુધીના ડેટા અનુસાર ડીએમાં 3%નો વધારો થવાનું માનવામાં આવે છે। તો કર્મચારી સંગઠનોએ પણ આવી જ અપેક્ષાઓ છે કે આનાથી કર્મચારીઓના પગારમાં લગભગ 500 રૂપિયાનો વધારો થવાની અપેક્ષા છે। તો ત્યારબાદ જાણીએ તો તમારા મૂળ પગાર પ્રમાણે તમને આ રીતે ડીએ મળશે। તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 53% ડીએ મળી રહ્યું છે। એટલે કે જો સરકારી કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો તેમને 9,540 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। જો જાન્યુઆરીનો ડીએ 3% વધે તો 540 રૂપિયાનો વધારો થશે અને ડીએ 10,080 રૂપિયા થશે।
તો કેટલાક કર્મચારી સંગઠનો માને છે કે ડીએમાં ફક્ત 2%નો વધારો થશે. જો આવું થશે તો ડીએમાં ₹360નો વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આટલા બધા કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળશે, તો કર્મચારીઓ ઉપરાંત પેન્શનરોને પણ ડીએમાં વધારાનો ફાયદો થશે. તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે, જ્યારે નિવૃત્ત પેન્શનરો માટે મોંઘવારી રાહત વધારવામાં આવે છે. તો આ લગભગ સમાન રીતે લાગુ પડે છે. તો આ વધારાથી લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે. તો ગયા વર્ષે ડીએમાં આટલો વધારો કરવામાં આવ્યો હતો. તો ગયા વર્ષે કર્મચારીઓના ડીએમાં 2 હપ્તામાં કુલ 7%નો વધારો કરવામાં આવ્યો હતો. તો જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થામાં 4% અને જુલાઈ 2024માં 3%નો વધારો કરવામાં આવ્યો હતો. તો હવે કેન્દ્રીય કર્મચારીઓને 53%ના દરે ડીએ મળી રહ્યો છે. તો મોંઘવારી ભથ્થું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તો કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરના દર છેલ્લા 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈ ડેટાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. તે કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે અલગ અલગ ફોર્મ્યુલા દ્વારા નક્કી કરવામાં આવે છે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જોડાઈ જજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.